રાજકોટના અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે બબાલ થઈ અને સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાની વિગતો મળી રહી છે। અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યાં ડિમોલિશન કરશો તો પણ પાછા મકાન ઊભા કરવાનો સ્થાનિકોએ દાવો કર્યો। 20 વર્ષથી વધુ સમયથી અહીંયા રહીએ છીએ તેવો મકાન માલિકો દાવો કરી રહ્યા છે। દસ્તાવેજો છે, બિલ્ડરોને ખટાવવા માટે ખોટી રીતે ડિમોલેશન થઈ રહ્યું છે। સ્થાનિકોએ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પર પણ આક્ષેપ લગાવ્યા। પૂર્વ ભાજપ શહેર પ્રમુખે પણ અનેક ગેરકાયદે બાંધકામો ખડક્યા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। 21 સપ્ટેમ્બરે સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પણ કરી હતી। તો બોલાચાલી અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો આ દોર આપ જોઈ રહ્યા છો। જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે અહીંના સ્થાનિકોએ રીતસરના આરોપો લગાવ્યા। એટલું જ નહીં, અધિકારીઓને ફાયદો કરવા માટે અને બિલ્ડર લોબીને ફાયદો કરવા માટે અંબિકા ટાઉનશીપમાં આ પ્રકારે આક્ષેપોનો મારો સ્થાનિકોએ ચલાવ્યો કે જ્યાં જનતા રેડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું, કારણ કે અહીં દારૂની પર જે રેડ કરવામાં આવી તેમાં અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। આપણે જણાવીએ કે અહીં 20 વર્ષથી રહેતા હોવા છતાં તેમની સાથે આ પ્રકારે હેરાનગતિ કરાતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક, આખરે અંબિકા ટાઉનશીપમાં ડિમોલિશન મુદ્દે જે બબાલ ચાલી રહી છે, ખાસ કરીને સ્થાનિકોનો આરોપ શું છે અને શા માટે આ ડિમોલિશનની કામગીરીને લઈને આટલો ઉહાપો છે? રોનક, બિલકુલ જયેશ, ગત 21 ઓગસ્ટના રોજ એટલે કે 1 મહિના અગાઉ અહીંયા સ્થાનિકો દ્વારા પોસ્ટ વિસ્તાર છે અંબિકા ટાઉનશીપ, ત્યાં એક વચ્ચે આ પ્રકારે કાચા મકાનો જેવો વિસ્તાર આવેલો છે, ત્યાં દેશી દારૂના વેચાણને લઈને સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને તેને લઈને જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના દ્વારા આ જગ્યાની તપાસ કરવામાં આવી તો તેમના સામે આવ્યું હતું કે આમાં 8 થી 9 જેટલા મકાનો છે તેમાં ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલ છે ને કેટલાક 20 વર્ષથી વધુ સમયથી આમાં ગેરકાયદેસર રીતે કબજો આ મકાનોમાં કરવામાં આવેલ છે ને ત્યાં મનપા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી ને આજે 1 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ નોટિસ મકાન ખાલી કરવાનો સમય આપ્યા બાદ આ મકાનો છે તે ખાલી કરવામાં આવે છે ને અત્યારે થોડી જ વારમાં આ મકાનો ઉપર છે તે મનપાનું બુલડોઝર છે તે ફરી જવાનું છે ને સ્થાનિકો છે તે પણ આક્ષેપ કરી રહ્યા છે કે ખોટી રીતે તેમના મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે। કેટલાક અહીંયા જેમના મકાન પડી રહ્યા છે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, તમારા મકાન અત્યારે પાડવામાં આવી રહ્યા છે, ગેરકાયદેસર છે એટલે પાડે છે? ગેરકાયદેસર નથી, અમારા કાગળિયા અમારી પાસે દસ્તાવેજ છે, લખાણ છે, મીટરનું હતું, પણ એ લોકોએ માન્ય ગત અમારા છે ને મકાનના કંઈ પુરાવા કર્યા જ નથી। અમે 20 વર્ષ 30 વર્ષથી અહીં રહી છીએ અને એ એમ કે તમે ગેરકાયદેસર રહ્યો છો, તો અમે કીધું કે તમે તમારો રોડ કાઢી લ્યો, અમે દેવા તૈયાર છીએ, પાછું મૂકી દો, તો કે ના એ કે બધું રિઝર્વેશનમાં આવે છે ને બધું પાડવાનું જ છે। દેશી દારૂનું વેચાણ અહીંયા થતું હતું એમ કેવા સ્થાનિક વર્ષ પહેલા થતું હતું, એના ફાધર જીવતા હતા એ ભાઈ મગનભાઈ ત્યારે થતું હતું, પછી એક્સપાયર થઈ ગયા, પછી બધું બંધ કરી દીધું અને અમને બધી ખબર છે, અમે અહીંયા રહી છીએ। પછી ખોટા આ લોકો સ્થાનિક લોકો આપતા હતા કે એ લોકો હપ્તા લઈએ ના લઈએ, બાકી તાલુકા પોલીસને બદનામ કરવાની વાત છે, બાકી કોઈ અહીં કાંઈ થતું નહોતું, બધું બંધ હતું। જનતા રેડમાં કાંઈ હાથમાં ન થયું કેમ કે એ લોકો વેચતા જ નહોતા, તો હાથમાં ક્યાંથી આવે? રીતે તેમના મકાન પાડી રહ્યાનો આક્ષેપ કરાઈ રહ્યા છે। આ જોઈ શકાય છે સામાન તેમનો આખો બહાર છે તે કાઢી લેવામાં આવ્યો છે, જેસીબીઓ બુલડોઝર છે તે પણ પહોંચી ચૂક્યા છે। 8 થી 9 જેટલા મકાનો છે તે થોડી જ વારમાં મનપાના બુલડોઝર 2 જેટલા બુલડોઝર આવી ગયા છે તેમના દ્વારા પાડી નાખવામાં આવશે। આપણે જે દ્રશ્યો છે તે બતાવવા માંગશે, આ તમામ મકાનો છે તે પાડી નાખવામાં આવશે। આ તમામ જગ્યાઓ છે 8 થી 9 જેટલા 10 જેટલા મકાનો છે તે પાડી નાખવામાં આવનાર છે અને અત્યારે જે આગેવાનો પહોંચ્યા છે દલિત સમાજના તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું કે શું કહેવા માંગે, શું કહેશો અત્યારે આ મકાન પડી રહ્યા છે? મકાન પડી રહ્યા છે એ બાબતમાં કે આ જે બિલ્ડરો છે અધિકારીઓને બેફામ પૈસા આપી દીધા, અગાઉ એને પૈસાની ઓફર કરી દીધી, પૈસામાં અમે 9 મહિના એટલે કોર્પોરેશનનો સહારો લીધો। આ લોકોએ ગેરકાયદેસર મકાન છે એવું કેવું છે કોર્પોરેશન? આપને બધાને પુરાવા પણ બતાવ્યા, દસ્તાવેજ પણ છે, અમને પુરાવા પણ બતાવ્યા તમને। 1 મહિનાથી નોટિસનું બધું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે કેમ કોઈ પણ પ્રકારની રજૂઆત ન કરો? કાલ સાંજે એમને રજૂઆત માટે આવ્યા, આ લોકો અધિકારી જવાબ પણ આપ્યો, અધિકારી જવાબ સાંભળવો નથી। 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા મકાન ખાલી કરવાની, અમને એનો જવાબ આપ્યો છે તો જવાબ આ લોકો માન્ય નથી રાખ્યો। કેટલા મકાનોના દસ્તાવેજ છે? 4 મકાનના દસ્તાવેજ છે, બીજા બધા કાગળ છે એની પાસે, અને 35 વર્ષથી રહે છે, કોઈ સરકારી જમીન નથી કે કોઈની માલિકીની જમીન નથી, પણ એન કેન પ્રકારે બિલ્ડરોને ખટાવવા માટે પેરવી કરી રહ્યા છે।
આગેવાનો કહી રહ્યા છે કે બિલ્ડરોને ખટાવવા માટે આ ડિમોલેશન છે તે થઈ રહ્યું છે, પરંતુ આ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ શકો છો, પોસ્ટ વિસ્તાર આવેલો છે, તમામ પોસ્ટ લોકો તે અહીંયા રહે છે ને આ જેસીબીના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. જેસીબી મનપાના અહીંયા પહોંચી ગયા છે. થોડી જ વારમાં આ ડિમોલેશન છે 8 થી 9 મકાનોનું કરી દેવામાં આવશે અને જે રીતે એક કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હશે, ગેરકાયદેસર કબજાવાળી જગ્યાઓ હશે, તેમને રહેવા નહીં દેવામાં આવે ને તેમનું ડિમોલેશન છે તે કરી દેવામાં આવશે. સિદ્ધાર્થભાઈ પરમાર પણ આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો. શું કહેશો સિદ્ધાર્થભાઈ, અહીંયા ડિમોલેશન થઈ રહ્યું છે, આપ પણ પહોંચ્યા છો, શું રજૂઆત મળી છે? જો ડિમોલેશનનું આપને કહી દઉં, આ ગરીબ લોકોને અન્યાય કરતો આ નિર્ણય છે. આ લોકો વર્ષોથી અહીં રહી છે, એને કોઈને કોઈની પાસેથી આ મકાનો લીધા, આ પ્લોટ લીધા છે, બરાબર. કોઈના દસ્તાવેજ છે, કોઈના સાતાખટ કરેલા છે, કોઈના સૂચિતવાળા છે, બરાબર. હવે આ ટાઈપના આ લોકોના મકાન છે.